રાજકોટના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ભાજપ પર આક્ષેપો છે। ભાજપ ચૂંટણીમાં હાર જોઈ ગઈ છે। ભાજપના નેતાઓ માનસિક સંતુલન ગુમાવી બેઠા છે। કોંગ્રેસના ઉમેદવારોને પૈસા આપીને ફોર્મ ખેંચવા દબાણ કર્યું છે। ભાજપ વિકાસની ખાલી વાતો કરે છે, ખેડૂતોનો વિકાસ માત્ર કાગળ પર જ થયો છે। તો અનેક આક્ષેપો કર્યા છે કોંગ્રેસના નેતાએ। ભાજપના નેતાઓ કે જેઓ માનસિક સંતુલન ગુમાવી બેઠા છે। ભાજપ ચૂંટણીમાં હાર જોઈ ગઈ છે। કોંગ્રેસના ઉમેદવારોને પૈસા આપીને ફોર્મ ખેંચવા માટે દબાણો કરાઈ રહ્યા છે। લલિત વસોયાનું આ કહેવું। ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હાર ભાળી ગઈ છે। ઉમેદવારોને ધાક ધમકી સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરી સીટો બિનહરીફ કરાવવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં એમને સફળતા નથી મળી। ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટપણે સમજે છે કે સ્થાનિક મુદ્દાઓના આધાર ઉપર મતદારો પાસે જઈ શકતા નથી। મીડિયા, સોશિયલ મીડિયાની અંદર પણ આવે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગામડામાંથી કાઢવામાં આવે છે, એમનો વિરોધ કરવામાં આવે છે, અને એટલે જ અમને આશા છે કે પ્રજા આ વખતે કોંગ્રેસ પાર્ટીને સ્વીકારશે।